ગરીબ માણસો ખોદી નાખે તો અમારે ખાવું શું હવે? વાવેતર ખેતર છે ને આ લોકોએ ખેતર ખોદી નાખ્યું છે. 10 વીઘામાંથી મિનિમમ 3.5 થી 4 વીઘા જમીન મારે ખોદી નાખી છે. જગતનો તાત જે જમીનની પૂજા કરે છે, જે જમીનની છાતી ચીરીને આખા દેશનું પેટ ભરે છે, આજે એ જ ખેડૂતની જમીનની છાતી ચીરી નાખવામાં આવી છે. ખેડૂત પોતાના ખેતરમાં હળ ચલાવે, વાવણી કરે તે પહેલા બેખૌફ ખનીજ માફિયાઓએ આખું ખેતર જ ગળી જવાનું પાપ કર્યું છે. આ દ્રશ્યો જુઓ. આ કોઈ તળાવ નથી, પણ એક ગરીબ ખેડૂતનું ખેતર હતું. રાધનપુરના રેવન્યુ સર્વે નંબર 247/2 વાળિયા ખેતીની જમીનને માફિયાઓએ રાતોરાત સ્મશાન જેવી બનાવી દીધી છે. જ્યારે આખો દેશ ઊંઘતો હોય છે, ત્યારે રાતના અંધકારમાં નરાધમો જેસીબી અને ડમ્પરો લઈને ત્રાટકે છે. ખેડૂતની જાણ બહાર મોડી સાંજથી વહેલી સવારના 6 વાગ્યા સુધી આ કાળી કમાણીનો ખેલ ખેલાય છે. એક જ રાતમાં હજારો મેટ્રિક ટન માટી ચોરીને વેચી દેવામાં આવી. ખેડૂત સવારે જ્યારે પોતાના ખેતરે પહોંચ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે સામે ખેતર નહીં પણ મોટો ખાડો અને કાળજું ચીરી નાખે તેવી વેદના ઊભી હતી. સૌથી મોટો સવાલ એ છે કે આ માફિયાઓમાં તંત્ર કે ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર કેમ નથી? આ માફિયાઓને કોના આશીર્વાદ મળેલા છે? આજે એ લાચાર ખેડૂત રડી રહ્યો છે. તેની આજીવિકા છીનવાઈ ગઈ છે. હવે ન્યાયની આશા માત્ર ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર પર છે. ખેડૂત અને સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે એર કન્ડિશનર ઓફિસોમાંથી બહાર નીકળો સાહેબો, અને આ સ્થળ પર આવીને જુઓ કે માફિયાઓએ કેવો આતંક મચાવ્યો છે. આ માફિયાઓ સામે તાત્કાલિક કડક દંડકીય અને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી થવી જ જોઈએ. ઘટનાને પગલે ખેડૂતે સ્થાનિક પોલીસ, મામલતદાર અને ખનીજ વિભાગમાં લેખિત રજૂઆત કરી છે. પરંતુ જો આજે આ ખેડૂતને ન્યાય નહીં મળે તો આવતીકાલે કોઈ પણ માફિયા કોઈપણના ઘરમાં કે ખેતરમાં ઘૂસી જશે. સવાલ વહીવટી તંત્રની દાનત પર છે. શું સરકાર આ ગરીબ ખેડૂતના આંસુ લૂછશે કે પછી માફિયાઓ આમ જ બેફામ ફરતા રહેશે? રાધનપુર મારું ગામ છે, એમાં ભાઈ મારું ભાઈ ભરવાડ છું. ખેતર મારું ભાગીદારીનું છે, મારું ખાતાનું ખેતર છે. અને રાતનું ખોદી ગયા છે, આખા ટરબા ફરી ગયા. મારું ખેતર 10-10.5 વીઘા ખોદી નાખ્યું. હવે સાહેબ આવું ગરીબ માણસો ખોદી નાખે તો અમારે ખાવું શું હવે? બરોબર, ઘાંચીના દવારા, ઘાંચી જાબીરભાઈ બ્રહ્મભાઈના દવારા ખોદવામાં આવી ગયેલું. ભવાનભાઈ ભરવાડ છે, સદલપુરા ગામના છે. એ માથા ભારે માણસો છે. આ જાબીરભાઈ, ભવાનભાઈ ભરવાડ બે માથા ભારે માણસો. અને રાતનું 10.5 વીઘા ખેતર ખોદી નાખ્યું. અમારે આ છોકરા સના માથે નભાડવો સાહેબ. તો સરકાર પાસે શું માંગે સાહેબ? સરકાર પાસે કાયદેસર મારું ખેતર, અને સરકાર ફોર્મ પરત કરે મારું ખેતર. ખેતર મારું ખાતાનું. રાધનપુર 247 સર્વે નંબર /2 અને આ ખેતરની અંદર આ રાધનપુરના ઘાંચી જાબીર હુસેન ઇબ્રાહીમભાઈ તેમજ ભરવાડ ભવનભાઈ સબદલપુરા, આ લોકોએ અગાઉ લગભગ છેલ્લા 8 દિવસથી આના અંદર ખોદકામ કાયમી માટે કરતા હતા. અમને ખબર પડી, અમે ગયા એમની પાસે પેલા ભાઈ તમે આ કેમ ખોદકામ કરો? તો એ લોકો દાદાગીરી કરવા માંડ્યા. જેમ આવે એમ એને ઠીક લાગે એમ બોલવા માંડ્યા કે આ તમારે શું એના કેમ? તો અમારો માલિકી ન હોય. એ લોકો એવું કીધું કે આ સી સરકાર જમીન છે. અમે કીધું સી સરકાર જમીન ક્યાં છે તારી? હાલે મારા ઉતારા, હાલે મારો ડોક્યુમેન્ટ. તો એ લોકો પછી એમ કરી અને અહીંયાથી જતા રહ્યા. પછી અમે નીકળી ગયા અને બીજે દિવસે રાતે આવીને પાછો અહીંયાને કામ કર્યા. ફરી પાછા અમે એને કહેવા ગયા તો એ લોકો દાદાગીરી કરવા માંડ્યા. તો એ પછી અમે કંઈ ધ્યાન ના દીધું, કશે જવા દો. પછી બીજે દિવસે રાતે ફરીને આવીને ખોદકામ કર્યું. પછી મેં રાધનપુર પોલીસ સ્ટેશનમાં મેં આ લોકોના નામની અરજી આપી કે આ લોકો માથા ભારે માણસ છે અને આ અમારો ખેતર ખોદી નાખે. અમારો વાવેતર ખેતર છે ને આ લોકોએ ખેતર ખોદી નાખ્યું છે. 10 વીઘામાંથી મિનિમમ 3.5 થી 4 વીઘા જમીન મારે ખોદી નાખી છે. તો મારો પાકનો લગભગ મને કાંઈ નહીં તો 3 થી 3 લાખ કે આજુબાજુ મારો એની અંદર પાક આવતો હતો. તો 4 વીઘા ખોદી નાખ્યો, 6 વીઘા જમીન મારી વધી છે. તો મેં ખડખનીજની અંદર મેં જાણ કરેલી છે, મામલતદારની અંદર જાણ કરેલી છે, બધી જગ્યાએ મેં જાણ કરી, પણ કોઈ કાર્યવાહી હજી થઈ નથી. અને કોઈ મને એવો કોઈ સંતોષ જવાબ આપતા નથી. એ તમે નામ આપી છે આવો એમાં એ લોકોએ અગાઉ એક ખોખતરની અંદર આ બનાવ બન્યો હતો. અહીંયા કને લોકો કહેવા ગયા હતા, એને જેમ આવે એમ બોલ્યા હતા અને કે તમારે મારી નાખશું, નામ કરશું, તેવું કરશું. પણ ત્યાં આગળ લોકો કોઈ કાંઈ બોલ્યા નહીં. પછી કોઈક સરકારી માણસે આવીને એના ઉપર કાર્યવાહી કરી. કમસે કમ 3 મહિના જેવું થયું. વારી પોલીસ સ્ટેશનની અંદર એક એમની હિટાચી ને એક ડમ્ફર,
આના ઉપર એમનો કેસ થયેલ હતો. પછી રાધનપુરની આ બાજુમાં એક ઠાકોરને એને મારી નાખવાની ધમકી આપી હતી. એટલે આ લોકો આવો ખૂબ કામ કરે છે, ગમે ત્યાં નાના માણસોને દબાવી અને આવા કામ કરી અને અહીંયાનો દાદાગીરી ચલાવે છે. આ માટી ઉપાડી ક્યાં નાખ્યું હોય કોઈ? માટી ઉપાડી નાખેલી છે અહીંયા આગળ જ છે જંગલેશ્વરમાં. અને બીજી જે ભવનભાઈએ જે નાખી છે એ રાધનપુર આપણે નવી ઇધારા જે છે એમની પાછળ અહીંયા આગળ નાખી છે. જાબીરભાઈએ અહીંયા આગળ નાખેલી છે જંગલેશ્વરમાં. મારું નામ છે મલિક ઇકબાલ ખાન કરીમ ખાન.